પાટણ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનનો વિદાયમાન કાર્યક્રમ યોજાયો. પાટણ જિલ્લા કલેક્ટર તરીકે પ્રશંસનીય કામગીરી બજાવનાર અને રાજ્ય સરકાર તરફથી બેસ્ટ ચૂંટણી અધિકારી તરીકે એવોર્ડ મેળવનાર અરવિંદ વિજયનનો મંગળવારે કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે વિદાયમાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સાથે પાટણ જિલ્લા કલેક્ટર તરીકે નિયુક્ત તુષાર કુમાર ભટ્ટને આવકારતા તેઓએ વિધિવત રીતે પોતાનો ચાર્જ ગ્રહણ કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓએ પાટણ જિલ્લાના વિકાસમાં તેમજ જિલ્લાના પ્રાણ પ્રશ્નોને નિવારવામાં અગ્રેસર રહી કામ કરનાર કલેક્ટર અરવિંદ વિજયન સાથે કરેલા કામોને યાદ કરી તેઓને હૂંફાળું વિદાયમાન આપી હતી અને ભેટ સોગાદો સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. અરવિંદ વિજયનને પાટણ જિલ્લા કલેક્ટર તરીકે 3/4/2023ના રોજ હોદ્દો ગ્રહણ કર્યો હતો. તેમના કાર્યકાળ દરમિયાન તેમની વહીવટી દક્ષતા, સરળ સ્વભાવ અને પારદર્શક વહીવટને કારણે પાટણ જિલ્લામાં વિકાસના અનેક કામો થયા છે. તેમજ વહીવટી તંત્રની સાથે સાથે લોકોમાં પણ અનોખી લોકચાહના તેઓએ મેળવી હતી. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં તેમને બેસ્ટ જિલ્લા ચૂંટણી અધિકારીનો એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમની નવી નિમણૂક મેનેજિંગ ડિરેક્ટર તરીકે ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ GIL ગાંધીનગર ખાતે કરવામાં આવી છે. કલેક્ટર અરવિંદ વિજયનની વિદાય સાથે નવનિયુક્ત જિલ્લા કલેક્ટર તુષાર કુમાર ભટ્ટને આવકારવામાં આવતા તેમણે પાટણ જિલ્લા કલેક્ટર તરીકે વિધિવત કાર્યભાર સંભાળ્યો હતો. તુષાર કુમાર ભટ્ટ ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ ગાંધીનગરમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવી પાટણ જિલ્લા કલેક્ટર તરીકે હાજર થતા તેઓને જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ આવકારી સ્વાગત સન્માન કર્યું હતું.